જય માતાજી મિત્રો। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે પીએફ એકાઉન્ટ નંબરનો પાસવર્ડ એટલે કે યુએનએ નંબરનો પાસવર્ડ આપણે પોતાના મોબાઈલથી ઘરે બેઠા કેવી રીતે ફોરગેટ કરી શકીએ, તો તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયો માહિતી મેળવવા પહેલાં આપણે ભુજ ટેક ગુરુ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે આગળ વિડીયોમાં યુએનએ નંબરનો પાસવર્ડ કેવી રીતે ફોરગેટ કરો તેની માહિતી મેળવીએ। તો તેના માટે આપણે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું, તેમાં જઈને સર્ચ કરીશું યુએએન લોગિન, તેના પર સર્ચ કરીશું। તેના પછી આપણે નીચે સ્ક્રોલ કરીશું અને અહીં પહેલા નંબરે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેના પર આપણે ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક એલર્ટ પોપઅપ શો કરશે, તેને આપણે ક્લોઝ કરી દઈશું। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરીશું અને અહીં લોગિન કરવા માટે આપણે યુએનએ અને પાસવર્ડ નક્કી અને કેપ્ચા ટાઈપ કરીને આપણે લોગિન કરી શકીએ છીએ, પરંતુ આપણી પાસે તેનો પાસવર્ડ નથી। તો તે ફોરગેટ કરવા માટે આપણે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે ફોરગેટ પાસવર્ડનું એક પેજ ઓપન થશે। અહીં આપણે એન્ટર યુએનએના બોક્સમાં આપણે યુએન નંબર દાખલ કરીશું। તેના પછી અહીં બતાવેલ કેપ્ચા બોક્સમાં ટાઈપ કરીને સબમિટ બટન પર ક્લિક કરીશું। સબમિટ બટન પર ક્લિક કરીશું તેના પછી એક બીજું પેજ ઓપન થશે, તેમાં આપણે આપણું નામ એન્ટર કરવાનું છે જે આપણા આધાર કાર્ડ પ્રમાણે હોય તે, અને નીચે આપણી ડેટ ઓફ બર્થ એટલે આપણી જન્મ તારીખ એન્ટર કરવાની છે, અને નીચે જેન્ડરમાં આપણું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, અને તેના પછી વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે। વેરીફાઈ બટન પર ક્લિક કરીશું તેના પછી હવે એક પેજ ઓપન થશે, તેમાં આપણે અહીં બતાવેલ કેપ્ચા બોક્સમાં ટાઈપ કરીશું અને આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરીશું। તેના પછી અહીં બોક્સમાં ક્લિક કરીશું અને ત્યાર પછી વેરીફાઈ બટન પર ક્લિક કરીશું। વેરીફાઈ બટન પર ક્લિક કરીશું તેના પછી આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે આપણે અહીં દાખલ કરીશું। મોબાઈલ નંબર દાખલ કરીશું તેના પછી અહીં ક્લિક કરીશું અને તેના પછી ગેટ ઓટીપી પર ક્લિક કરીશું। ગેટ ઓટીપી પર ક્લિક કર્યું એટલે આપણે જે મોબાઈલ નંબર દાખલ કર્યો છે તેના પર એક ઓટીપી જશે। નીચેના બોક્સમાં કેપ્ચા ટાઈપ કરીશું અને તેના પછી એન્ટર ઓટીપી બોક્સમાં આપણે આપણા મોબાઈલમાં જે ઓટીપી આવે તે દાખલ કરીશું અને અહીં વેરીફાઈ બટન પર ક્લિક કરીશું। વેરીફાઈ બટન પર ક્લિક કરીશું એટલે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ લખેલું આવશે। તેના પછી નીચે ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ દાખલ કરવાનો બે બોક્સ આવશે, તેમાં આપણો મનપસંદનો પાસવર્ડ આપણે ક્રિએટ કરી શકીએ છીએ। તો આપણે જે યોગ્ય લાગે તે પાસવર્ડ આપણે અહીં બે બોક્સમાં ટાઈપ કરી દઈશું। જે પાસવર્ડ ન્યૂ પાસવર્ડ બોક્સમાં ટાઈપ કરીએ તે જ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ પર બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। આપણે બંને બોક્સમાં પાસવર્ડ દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે। જેમ આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું તેના પછી આવું એક પેજ આવશે જેમાં પાસવર્ડ ચેન્જ સક્સેસફુલ, ક્લિક હિયર ટુ લોગિન એવો મેસેજ શો કરશે, એટલે આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે અને આપણે અહીંથી ફરીથી લોગિન કરી શકીએ છીએ। લોગિન કરવા માટે આપણે યુએનએ નંબર દાખલ કરીશું અને આપણે જે નવો પાસવર્ડ ક્રિએટ કર્યો તે અહીં બોક્સમાં દાખલ કરીશું અને આ જે કેપ્ચા બતાવે છે તેમ સેમ કેપ્ચા બોક્સમાં ટાઈપ કરીને સાઇનિંગ બટન પર ક્લિક કરીશું, એટલે આપણે યુએનએ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। તો મિત્રો આપણે યુએન નંબરનો પાસવર્ડ કેવી રીતે ફોરગેટ કરો તેની માહિતી આપણે જોઈ લીધી। આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે, તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરો।